જય જગન્નાથ। મારું નામ મહેરિયા શુભાંશી છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજે હું તમને જગન્નાથ યાત્રા કેમ ઉજવવામાં આવે છે એના વિશે કંઈ ચર્ચા વિચારણા કરવા માંગુ છું। દરેક વર્ષે અષાઢ માસની શુક્લ દ્વિતીયાને દિવસે ભગવાન જગન્નાથની દિવ્ય રથયાત્રા નીકાળવામાં આવે છે। આ દિવસે ભગવાન જગન્નાથને મંદિરમાંથી બહાર લાવવામાં આવે છે અને ભક્તજનોને ભગવાનના દર્શન કરવાની સારી તક મળે છે। આ દિવસે જગન્નાથ ભગવાન સ્વયં પોતાના ભક્તજનોને મળવા જાય છે। જગન્નાથ યાત્રા ખાસ કરીને ઓડિશા પુરી શહેરોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે, પણ આપણા ગુજરાત રાજ્યમાં આવેલા અમદાવાદ શહેરમાં પણ અમદાવાદ રથયાત્રા ખૂબ જ મોટા પાયે ઉજવવામાં આવે છે। રથયાત્રા એ માત્ર ધાર્મિક પરંપરા નથી, પણ લોકોમાં પ્રેમ અને ભક્તિભાવ વધારવા માટેની પરંપરા છે। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ। જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ। મારું નામ નૈનજી બંસી રજીધાન છે। હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। આજે હું તમને રથયાત્રા વિશે કંઈક જણાવીશ। તો રથયાત્રા એ જગન્નાથજીનો એક વિશેષ તહેવાર છે। એ દિવસે ભક્તજનો પોતાની શ્રદ્ધાપૂર્વક અનેક કાર્યો કરે છે। રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બલભદ્રાજી અને સુભદ્રાજી એમ ભગવાનજીના ત્રણ જુદા જુદા રથ કાઢવામાં આવે છે। ભક્તો તેમની પૂજા કરે છે, તેમના વંદન કરે છે અને શંખ વગાડીને તેમની યાત્રા આખા શહેરમાં ફેરવે છે। એ દિવસે મહાપ્રસાદ, લાડુ, ફળો બધાને વહેંચવામાં આવે છે અને એ દિવસે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે। ભક્તજનો રોડ સાફ કરે છે, પાણી બધાને કરે છે અને બધી મદદરૂપ થાય છે। એ દિવસે માત્ર રથયાત્રા એ જગન્નાથજીનો તહેવાર એ જ મુખ્ય નથી। જેમ કે અમદાવાદમાં રથયાત્રા એ ભગવાન જગન્નાથજી સાથેનું ઉજાગર કરવાનો એક પવિત્ર અવસર છે। જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ।